આજે આપણને ઓર્ડર મળી ગયો તો સીમા સંસ્કાર ડેકોરેશનનો. હા મિત્રો, આપણે અરડી ગામની અંદર આજે ડેકોરેશન કરવાનું હતું. તો મિત્રો, હું છું એસકે બ્લોગર, તમારો ખાસ મિત્ર. અને મિત્રો, આ યુટ્યુબની અંદર નવી જર્ની સ્ટાર્ટ કરી છે અને આ બ્લોગ ત્રીજો છે. તો મિત્રો, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર, ફોલો કરી લેવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે ડેકોરેશનનો ઓર્ડર હતો એટલે આવી ગયા ફટાફટ. પણ ભાઈ, ફુગ્ગા આપણા બધા એટલા વેસ્ટ થતા હતા જે તમે જોઈ શકો છો. પછી આપણા હિતેશભાઈએ ફટાફટ ફુગ્ગા કટિંગ કરી લીધા અને નીચે પ્લાસ્ટિક માર્યું. કેમ કે મિત્રો, અહીંયા કેવું હતું કે ધાર જે વાગતી હતી એના લીધે આપણા જે બલૂન જે ફુગ્ગા હતા તે ફૂટી જતા હતા. એટલા માટે હિતેશભાઈ ફરી ફટાફટ નીચેથી ફુગ્ગા સરસ બાંધી લીધા. ત્યાર પછી ભાઈ કરણભાઈ શું કરતા હતા? કરણભાઈ તો ખબર નહીં, ગેમમાં મથામથી કરતા હતા. જો કામમાં ધ્યાન આપતા નહીં, કંઈ નહીં. હિતેશભાઈ ફટાફટ બલૂનનું એક રાઉન્ડ શેપ તૈયાર કરીને આને ઊભું કરી દીધું. પછી હું ચોઈસ કરવા માંડ્યો કે સીમા સંસ્કારનું બોર્ડ ક્યાં લાગશે અને કૃષ્ણ ભગવાનનું પણ બોર્ડ ક્યાં લાગશે. રાધા કૃષ્ણનું બોર્ડ માર્યા પછી એકદમ પ્રોફેશનલ લુક આવે છે. આ ટેણિયા જે નાના નાના હતા તે ફુગ્ગા પકડીને ઊભા રહ્યા હતા અને ટેણિયા શરમાઈ રહ્યા હતા કે એસકે ભાઈ વિડીયો બનાવી રહ્યા છે. અને અહીં પર જોયું તો ખોપચામાં ભાઈ બે જણા ગપાગપી કરતા હતા. એક સેરોટેપ કાઢતો હતો અને પછી ભાઈ પાછું ફાઇનલી આપણું સીમા સંસ્કારનું બોર્ડ લાગી ગયું. જોઈ લો તમે, સરસ રીતે સીમા સંસ્કારનું બોર્ડ લગાવ્યા પછી મિત્રો હિતેશભાઈને ફોન આવ્યો તો ફોન પર વાત કરવા લાગ્યા અને સીમા સંસ્કારનું બોર્ડ લગાવવા લાગ્યા. જેવું સીમા સંસ્કારનું ભાઈ બોર્ડ લાગી ગયું અને જોઈ લો ભાઈ, આવો લુક આપણે બનાવી દીધો હતો. પણ આમાં બી હજુ ઘણી કમી રહી ગઈ હતી જે આપણે કમી સુધારવાની હતી. તો ફટાફટ હિતેશભાઈ ફરીના જે બલૂન હતા જે ફૂલાડવાના તે બલૂન ફૂલાડવા માટે તૈયાર થઈ ગયા અને ફટાફટ ભાઈ એક પછી એક હિતેશભાઈ બલૂન ફૂલાવીને રેડી કરવા લાગે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. મિત્રો, વ્લોગ આટલો કન્ટિન્યુ રાખવાનો છે. તો મિત્રો, તમને આ વ્લોગ ગમે છે કે નહીં કમેન્ટ કરી દો, જેથી કરીને મને અપગ્રેડેશન મળે કે હા, મારા વિડીયો તમને ગમે છે. તો ફટાફટ મિત્રો હિતેશભાઈને કીધું કે ભાઈ ફટાફટ હિતેશભાઈ બલૂન ફૂલાવી લો. અહીંયાથી જે ઉપરનું છે તે લગાવવાનું છે, એટલે કે સ્ટેન્ડ મારવાનું છે. ઉપર રાધા કૃષ્ણનો ફોટો મૂકવાનો છે. તો ફટાફટ હિતેશભાઈએ તો બલૂન ઉપર બલૂન ફૂલાડી અને મર્જ કરવા લાગ્યા, જેથી કરીને મર્જ કરીને જે બલૂનનું જે કન્ટિન્યુટી હોય તે ઊભું કરવાનું હતું સ્ટેન્ડ તરીકે. અને મિત્રો, અહીંયા લોહાનું હતું એટલે કે લોખંડનું હતું, એમાંથી હિતેશભાઈ ફટાફટ મારી લીધું, ફુગ્ગાનું સ્ટેન્ડ બનાવી લીધું. અને પછી ભાઈ ફુગ્ગાનું સ્ટેન્ડ બનાવ્યા પછી જોઈ લો, આપણું સ્ટેન્ડ સરસ મજાનું હિતેશભાઈએ તૈયાર કરી દીધું હતું. અને હજુ પણ એક બલૂનની ઉપર મારવાનું તો ગોલ્ડન બલૂન, એટલે ગોલ્ડન બલૂન હિતેશભાઈ મારી લીધા. અને હિતેશભાઈ વિચારતા હતા કે કયું સ્ટેન્ડ મારું, કયું સારું લાગશે. તો મેં કીધું જે મારશો એ સારું લાગશે, કેમ કે બંને સ્ટેન્ડ વ્યવસ્થિત જ હતા. બંને ફોટા કૃષ્ણ ભગવાનના એકદમ સુંદર લાગતા હતા. એટલે હિતેશભાઈ મારું કીધેલું માની અને ફટાફટ રેડી કરી દીધું સ્ટેન્ડ. અને ભાઈ એમને ફોન આવી ગયો પછી, કેમ કે હિતેશભાઈ છે બિઝનેસમેન, ડેકોરેશન નોકરી બધું જ કરે છે. એટલે હિતેશભાઈ ફ્રી પડતા નથી અને ભાઈ ફ્રી પડે તો ડેકોરેશનનું કામ પણ કરી લે છે. તો ભાઈ આપણે ફટાફટથી સ્ટેન્ડ લગાવી દઈએ ભાઈ કામ પતી ગયું. એટલે ભાઈ ઠેલો ભરીને નીકળી ગયા ઘરે. તો મિત્રો, આ છે આપણું ફાઇનલ લુક. જોઈ શકો છો કે અમે ડેકોરેશન કેવું કર્યું છે. તો મિત્રો, અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરી લેજો. અને આવા મજેદાર વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો.